સુદર્શન બ્રિજ લોકાર્પણ બાદ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો। એસટી વિભાગે 4 નવા રૂટ બેટ દ્વારકા જવા ચાલુ કર્યા। અમરેલી બેટ દ્વારકા, માણસા બેટ દ્વારકા રૂટ ચાલુ થશે। દર 1 કલાકે દ્વારકાથી બેટ દ્વારકા એસટી બસ મુકાશે। બેટ દ્વારકા માટે અદ્યતન સુવિધાવાળું બસ સ્ટેશન મંજૂર કરતા રાજ્યના મુખ્યમંત્રી તથા વાહન વ્યવહાર મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા હર્ષ સંઘવી દ્વારકાથી દર કલાકે એસટી બસની સેવા પ્રાપ્ત થશે તથા રાજકોટ, અમરેલી, ગાંધીનગર, જામનગર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાંથી બેટ દ્વારકા જવા માટે એસટીના નવા બસ રૂટ પણ ચાલુ કરાયા। ગુજરાતની એસટી બસ દ્વારકાથી બેટ દ્વારકાનું સંચાલન કરવામાં આવ્યું છે, જે હાલમાં બેટ દ્વારકાથી માણસા 2:50 અને બેટ દ્વારકાથી અમરેલી 3:50 શરૂ કરવામાં આવેલી છે અને લોકલ અહીંયાથી બીજા વાહનો ચાલુ કરવામાં આવે છે અને જેમ જેમ એસટીમાં યાત્રાઓનું ટ્રાફિક વધશે તેમ અહીંયાથી વધુમાં વધુ સંચાલન એસટી બસ તરફથી કરવામાં આવશે અને આ સેવા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છા। તો હાલ જે છે એસટી બસ પણ ઓખા જવા માટે, બેટ દ્વારકા જવા માટે અહીંથી ડાયરેક્ટ જે છે એસટી બસનો પ્રારંભ થયો છે, તો એ ખૂબ સારી વાત છે અને આપણા જે સીએમ છે એને પણ એક ખૂબ સરસ જાહેરાત કરેલી છે કે ટૂંક જ સમયમાં બેટ દ્વારકામાં જે છે એક સુંદર મજાનું બસ સ્ટેન્ડ જે છે એ ઊભું કરવામાં આવશે, તો એ ખૂબ સારી વાત છે દ્વારકાના વાસીઓ માટે અને યાત્રિકો માટે।